હેલો મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ અને આવા ટાઈપના એક્ઝામ્પલ એટલે કે આવા ટાઈપના એમસીક્યુ સોલ્વ કરતા નથી આવડતું તો આ વિડીયોને અંત સુધી જોજો તો આવડી જશે. આગળના વિડીયો મિત્રો ના જોયા હોય તો જોઈ લેજો. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ પહેલું એમસીક્યુ આપેલું છે 2x 1 બરાબર x 1. તો x બરાબર કેટલી કિંમત થાય? તો x ની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ સોલ્વ કરીએ. 2x 1 બરાબર x 1. હવે શું કરશો? તો જોઈએ, આ x ને આપણે આ બાજુ લાવી દઈશું તો x પ્લસ હતો x માઈનસ થઈ જશે. તો સૌપ્રથમ 2x x બરાબર. હવે આ -1 ને આપણે આ બાજુ લઈ જઈશું તો પ્લસ થઈ જશે. તો સૌપ્રથમ લઈ દઈએ +1 માઈનસ પ્લસ એટલે કે +1 થશે. હવે જુઓ, એક આ બાજુ લઈ ગયા તો માઈનસ નું પ્લસ થઈ ગયું, આને પ્લસ હતું ત્યાં બદલાયા તો માઈનસ થઈ ગયું. હવે શું કરશે? 2x x તો વધ્યા x. 2x હતા એમાં 1x જો તો 1x વધ્યો, 1 ને 1 2. તો x બરાબર શું જવાબ આવે? 2. તો ડી ઓપ્શન આવશે આન્સર. તો x બરાબર 2 જવાબ આવશે. x ની કિંમત કેટલી મળી કહેવાય? 2. તો આવા એક્ઝામ્પલ તમને મિત્રો ના આવડતા હોય, સમજણ ના પડતી હોય તો આગળના બધા જ વિડીયો જોઈ લેજો મિત્રો. ચેપ્ટર નંબર 2 ના 2.1 ના 2.2 ના બધા જ વિડીયો મેં બનાવ્યા છે. તો મિત્રો એ જોઈને મિત્રો આ વિડીયો તરફ આવજો તો વધુ સમજણ પડે તેથી કહું છું. તો સૌપ્રથમ ચાલુ કરીએ બીજું એક્ઝામ્પલ. બીજું એમસીક્યુ લઈનું એક્ઝામ્પલ છે. બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. તો 3x 2 બરાબર x 4. તો x ની કિંમત કેટલી મળશે? તો આવું એક્ઝામ્પલ આપણે સૌપ્રથમ રકમ લખી દઈએ, સોલ્વ કરીશું આપણે. x 2 બરાબર x 4. આવું એક્ઝામ્પલ આપેલું હોય 3x 2 બરાબર x 4. સૌપ્રથમ આ x ને આપણે આ બાજુ લઈ જઈએ તો 3x x થઈ જશે. કેમ કે આ x પ્લસ માં હતો તો માઈનસ માં થઈ ગયું, આ બાજુ આવેલી. હવે આ +2 ને આ બાજુ લઈ જઈશું તો માઈનસ થઈ જશે. 4 2. થોડું એક્ઝામ્પલ થોડું શોર્ટ ફોર્મમાં લખું છું કેમ સમજણ પડે તેથી. જો હું થોડું શોર્ટ ફોર્મમાં નોંધ લખતો નથી, જેમ કે +x ને ડાબી બાજુ લઈ જતા અને +2 ને જમણી બાજુ લઈ જતા એવું લખતો નથી. તો શોર્ટ ફોર્મમાં પતાવી દઈએ, એમસીક્યુ છે તેથી. સૌપ્રથમ આપણે જોઈએ 3x માં x જાય તો 2x વધે. હવે 4 -4 ભાગ્યા 2 એટલે કે -4 2 તો 2 વધ્યા. હવે જુઓ, હવે આ સંખ્યાને 2 વડે ભાગી નાખીએ. બંને સંખ્યાને 2 વડે ભાગી નાખીએ. ભાગતા બરોબર ભાગી નાખીએ. ચલો આવશે 2x ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2. 2 તો ઉડી ગયા તો વધ્યો ચલા x બરાબર 1. તો આન્સર મળ્યો c. તો 1 આન્સર મળ્યો c. તો x બરાબર કેટલા મળે? 1 મળ્યો જવાબ. તો x ની કિંમત કેટલી મળી કહેવાય? 1. 8z + 2 બરાબર 4 + 4z. આપણે અંદર આવી રકમ આપેલી છે તો આપણે z ની કિંમત શોધવાની થશે. કઈ રીતે શોધીશું તો જોઈએ. સૌપ્રથમ આ જે 4z આ બાજુ લઈ દઈશું તો 8z - 4z. 4z માઈનસ કેમ થયો? પ્લસ નું માઈનસ બરાબર. હવે આ જે 2 આપેલો છે એ આ બાજુ જતો રહેશે તો એવું થશે પ્લસ નું માઈનસ. 4 માં 2 જાય તો 4 - 2. હવે શું કરશો? 8z માં 4z જાય તો 4z વધે બરાબર. પ્લસ નું ચિહ્ન સૌથી મોટી સંખ્યાનું ચિહ્ન આવે. 4 માં 2 જાય તો 2 વધે. હવે આ સંખ્યા આવી 4 બરાબર. કેટલી આવી સંખ્યા? 4. હવે આ સંખ્યાને બંને બાજુ 4 વડે ભાગતા 4 વડે ભાગી નાખીશું. તો જુઓ 4z/4 બરાબર 2/4. તો 4 ઉડી ગયા બરાબર. z બરાબર શું મળ્યું? 1/2. તો 1/2 આન્સર મળ્યો z બરાબર. તો આ એનો આન્સર. z ની કિંમત આપણને કેટલી મળી? 1/2. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી